હાલો, કેમ છો? આઈ હોપ તમે હસો તો મજામાં, અમે બી મજામાં જ છીએ. કરો મારા વેચીના દર્શન કરીને પાવન થાવ, કેમ કે ઘણા દિવસે મેં માના દર્શન કરાવ્યા. મેં બી અત્યારે કર્યા. આમ તો દર્શન કરતા હોઈએ આપણે મનથી, ક્યાંય ફોટો જોઈએ, ક્યારે મંદિરે જઈએ દર્શન કરતા હોઈએ, પણ ઘરે મેં માતાજીના દર્શન આજ ઘણા દિવસ પછી મેં બી કર્યા અને તમને બી હું કરાવું. તો વિડીયોમાં બન્યા રહેજો, એટલે આપણે આગળ વિડીયો લઈશું. કેમ કે મારે સવારના કામ તો બધા થઈ ગયા છે. હવે બપોર પાછળના બધા કામ કરશું અને ખાવા પીવાનું, અને આપણે જશું વોટ દેવા. કેમ કે વોટ એક આપણું કહેવાય ને કે વોટ તો આપણું ફરજ છે, એટલે આપણે ફરજને બજાવવું પડે. અને આપણે તો વોટ જેને દઈએ અને જે દેશનું સારો કામ કરે એને આપણે વોટ દઈએ. એવું નથી કે કોઈ વોટ દેવા જશે ને કોઈ નહીં દે, પણ જેના પાસે વોટિંગ કાર્ડ હોય એ પ્લીઝ વોટ કરજો. અને વોટ એવી વસ્તુ છે કે આપણા વોટ માટે લોકો કહે ને કે ઘણા બધા બિચારા કેટલા મહેનત કરે છે, તો આપણે આપણું વોટ છે એ ફેલ ન જવા દઈએ અને આપણે વોટિંગ કરવા જશું. તો હવે વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેવાશે તો ને તો પછી તમને બતાવશું કે અમે વિડીયો નથી લીધો કે લીધો. હવે સવારથી તો કાંઈ ખબર ન હોય શું કામ હોય, પણ આ તો આપણાને ખબર જ છે વોટિંગ કરવા જવાને. મારા લાલાને બી આજ તૈયાર કરવાના છે, તો હું તૈયાર બી કરું, દ્વારકાધીશને તૈયાર કરું ને તમને કદાચ દર્શન બી કરાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો, એટલે આગળ વિડીયો લેશું. અને હું જ્યાં ગઈ હતી ત્યાં મુંબઈમાંના ઘરાણા મુંબઈમાંનું મંદિર બહુ જ મોટો છે, અને માતાજીની મહેર બી એવી હતી. ત્યાં દેવી ભાગવત બેઠી હતી, અને ત્યાં શાસ્ત્રી સાગર મહારાજ બહુ જ એકદમ કે ને એટલી સારી વાંચીને એક વર્ડ આપણાને યાદ રહી જાય એવો એમની વાણી, કંઠની જે કંઠ કહે ને કંઠ બહુ જ સારો, અને એકદમ વાણી એકદમ મસ્ત. સાંભળીને બી 9 દિવસ એમ લાગે કે 9 વર્ષ સુધી આપણે ભૂલીએ નહીં એવી એમની વાણી છે. તો શાસ્ત્રી સાગર મહારાજને આપણે ખૂબ ધન્યવાદ કહીએ કે એમને માતાજીને આપણે કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ એમને ઘણા આગળ વધારે એવી આપણે ભગવાન પાસે ને મા પાસે પ્રાર્થના કરીએ. અને હવે આપણે બસ એક આપણા કહીને હજી એક વસ્તુ હું બોલવાનું ભૂલી તો નથી પણ બોલી દઉં. કેમ કે ત્યાં માતાજીના ભૂવા, એક બાબુ ભૂવો અને એક અમારા જે નાના બીજા હરિભૂવો છે, એ બે એકદમ કહે ને કે માતાજીના ઓરઘોર કંઈ આપણે કહી શકીએ કે માતાજી માટે ઓરઘોર આમ કામ એવા કરે. અને એમને માતાજી ઘણી શક્તિ આપી છે કે જો એમણે 9 દિવસ શાયદ અનાજ બી નથી લીધો, ઉપવાસ હતો, અને પગમાં ચપ્પલ બી નહોતી, એ આપણી નજરની સામે જોયો. એટલે આપણે ભુવાઈને બી જે આપણા ભોપા કહીએ ને, તો એમને બી માતાજી ઘણું સુખ આપે એવી મા પાસે પ્રાર્થના કરીએ. અને માતાજીની સેવા બી બહુ જ સારી કરે, એ બી આપણે જોયો નજરની સામે. એજ બહુ નાની, પણ બહુ એમ કહે ને એજના હિસાબથી તો લોકો ના ચાલે, પણ એના એજના હિસાબથી જોઈએ ને તો એ ઘણા જ આગળ છે. અને માતાજી એમને ઘણી શક્તિ આપે. કેમ કે આપણે જોયો એટલે જે મેં મારી નજરની સામે જોયો ને, એટલે એમના પગમાં ચપ્પલ નહીં, અને શાયદ એ 9 દિવસ સુધી એમને અનાજ બી નહોતો લીધો, ઉપવાસ હતો. બંને ભૂવા એમ જ હશે. કેમ કે એ આપણે સાંભળ્યો નહીં, મેં ખાલી આ ચપ્પલનું ને એ તો બધો જોયો કે એ અનાજ બી નથી ખાતા, એ બી સાંભળ્યું હું ત્યાં બોલતા હતા બધા. તો આપણે બાબુ ભુવાને ને હરિભુવાને બેને માતાજી પાસે પ્રાર્થના કરીએ કે એમને ઘણું સુખ આપે માં, અને એમને ઘણી શક્તિ આપે કે આવી સેવા કરે. કેમ કે સેવા કરવી બી બહુ કઠિન છે. એટલે આટલા માણસોને સાચવવા, આવી બધી કેટલી હેલ્પ કરે કે કોઈ સાથે કાંઈ ઊંચા અવાજે બોલવો નહીં, એકદમ ધીરજથી આમ કહે ને કે નાનું હોય તો નાના સાથે, મોટો હોય તો મોટા સાથે. એટલે આવી બધાય પાસે શક્તિ ન હોય, એ માની મહેર હશે. અને એમને બી કાંઈક હવેસ કશે કોઈ આગળ કહીને કે આગલા જન્મના આપણા પુનાવા હોય તો આવા કોઈ, આ તો સંત જ કહેવાય. આમ તો માતાજીની મહેર બધા ઉપર હશે જ કદાચ, પણ એની જે શક્તિ ભક્તિ જે હશે એ એના હિસાબથી તો ઘણી જ આગળ કહેવાય. તો આપણે મા પાસે પ્રાર્થના કરીએ કે અમારા બે ભૂવા જે માતાજીના મુંબઈમાંના ભૂવા છે ભોપા, એ બેને માં ઘણી શક્તિ આપે ને ઘણા આગળ વધારે એવી મા પાસે પ્રાર્થના. તો હવે વિડીયોમાં બન્યા રહેજો, એટલે આપણે આગળ વિડીયો લેશું. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. કરો અમારા લાલાના દર્શન, દ્વારકાધીશના દર્શન કરો. ઘણા દિવસે આજે દર્શન કર્યા આપણે, તો આપણે દર્શન કરીએ, દ્વારકાધીશના દર્શન કરીને પાવન થઈએ. મેં ધરાવ્યો દૂધ પ્રસાદ ધરાવ્યો છે, અહીંયા ગંગાજળ, અહીંયા છે રાધે કૃષ્ણના. તો રાધે કૃષ્ણના બી દર્શન કરો અને બોલો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. તો દર્શન કરીને આપણે પાવન થઈએ. ને દ્વારકાધીશ તો મસ્ત જો તૈયાર થઈને બેસી ગયા આપણાને દર્શન દેવા. હવે પ્રસાદ આરોગી અને પછી આપણે બી પ્રસાદ લઈએ, એમનો પ્રસાદ.
આપણે પ્રસાદ લઈને પાવન થઈએ. તમે મારા વિડીયોમાં બન્યા રહેજો, તમે મારા વિડીયોમાં પ્રસાદ લેજો. કેમ કે ઘરે ઘરે તો દેવા ન જઈ શકીએ, પણ દ્વારકાધીશનો પ્રસાદ ખાલી નામ લઈએ તો આવી જાય. એટલે આપણે બધાએ મળીને પ્રસાદ લઈએ દ્વારકાધીશનો, દર્શન કરીએ અને પાવન થઈએ. તો હવે આપણે જઈએ વોટિંગ કરવા. ચલો વિડીયોમાં બન્યા રહેજો. એટલે અમે વોટિંગ કરીને આવીએ. તમે બી શાયદ કર્યો જ હશે, નહીં કર્યો હોય તો કરી આવજો. ચલો, જય દ્વારકાધીશ. વોટિંગ કરવા બી ગયા હતા. વોટિંગ એટલે મતદાન, મતદાન એટલે એક દાનનું બી મહત્ત્વ છે. એટલે મતદાન, દાને કરવું પડે. એટલે એક વોટ એટલે દાન જ કહેવાય. કેમ કે એ બી આપણે કર્યું જ છે અને તમે બી કર્યું જ હશે. બધા પાસે વોટિંગ હોય એટલે જવું જ પડે. અને આપણે ભારત દેશમાં રહેતા હોઈએ તો એક દાન કરવું પડે. આપણું એક કહેવાય ને કે કિંમતી વોટ છે, એ વોટ આપવો પડે. હું દેશમાં ગઈ હતી તોય બી વોટ માટે હું અહીંયા આવી કે મારે વોટ કરવું છે. એટલે હું જલ્દી આવી ગઈ દેશમાંથી અને વોટ કરીને આવ્યા. હું બતાવું તમને કે મેં વોટ કર્યું છે. જુઓ, આ વોટ કર્યું છે. આંગળીમાં દેખાય, જુઓ ડાઘ દેખાય છે આંગળીમાં તમને. આવો ડાઘ કરે ને એ ડાઘ દેખાય છે. તો આપણે વોટિંગ કર્યો, તમે બી કર્યો જ હશે. બસ જે જીતે એ એક તો જીતવાના છે, સારો કામ કરશે એ જીતશે. આમાં તો એવું તો કાંઈ છે નહીં કે આપણે ઓને જીતાડશું કે ઓને જીતાડશું. ઘણા બધાને એવું હોય, પણ આપણે તો જે સારો કામ કરે એ જીતવું જોઈએ. આપણે ભારતમાં રહેતા હોઈએ એટલે ભારત દેશ એક મહાન દેશ છે. તો આપણે વોટિંગ કર્યો, બસ આનંદ મંગલ કરીને આવી ગયા હતા ઘરે. કેમ કે હવે આજનો દિવસ તો આપણું ખૂબ જ આનંદ મંગલ ગયો. જેમ મારો ગયો એમ તમારો બી ગયો જ છે. અને મારે 2-3 દિવસથી આ વિડીયો હું ઓછા લઉં છું, કેમ કે વિડીયો ઘણા બધા છે. કંથામાં આપણે ગયા હતા ગામડે, તો એના વિડીયો ઘણા બધા છે. એટલે એડિટ કરવામાં બહુ ટાઈમ જાય છે. તો મેં કીધું હમણાં થોડી વાર 2-3 દિવસ થોડી નાની ક્લિપ લઈએ આપણે. વિડીયો બહુ ઓછો વિડીયો લઈએ છીએ. અને મારે 1000 ફોલોવર કમ્પ્લીટ થયા. અને જે વિડીયો જોતા હોય મારા યુટ્યુબ ફેમિલી, એમને હું ખૂબ ધન્યવાદ કહું છું. અને બધાને થેન્ક યુ બોલું છું. જેવો મને અત્યારે સપોર્ટ કરો છો એવો આગળ બી સપોર્ટ કરતા રહેજો. અને મારો વિડીયો જોતા રહેજો. વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો. અને બસ હવે હું આટલો જ કહેવા માગું છું. તો મને એક કેક બી આવી છે, કેમ કે 1000 ફોલોવર પૂરા થયા એટલે એક કેક બી મોકલી છે. કેક કોણે મોકલી છે એ બી હું તમને કહું. એ અમારી જીગુએ મોકલી છે કેક. અને એક મારી ફ્રેન્ડ બી લઈ આવી હતી કેક, રવા કેક. એ બી આપણે બતાવશું. બસ આવો નવો સપોર્ટ કરતા દેતા રહેજો. અને બસ આગળ વિડીયો મારો વધારતા રહેજો. તમે તો જુઓ જ છો, મારો યુટ્યુબ ફેમિલી એટલે એક આપણું ફેમિલી કહીએ આપણે. અને વ્યુઅર તો આમ તો છે જ. અને જે જોતા હોય એ બી, એમને બી થેન્ક યુ. અને ન જોતા હોય એમને બી થેન્ક યુ. કેમ કે આમાં કેવું હોય, ઘણીવાર એવું કે ખબર ન હોય તો બિચારા ના બી જોતા હોય. અને ઘણાને ખબર છે તો એમના પાસે ટાઈમ બી નથી. પણ ટાઈમ હોય તો તમે મારો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બસ હું આટલો જ કહેવા માગીશ. હવે આપણે 3 દિવસના વિડીયો થોડા સાથે નાખશું. કેમ કે વોટિંગ હતો, વોટિંગ કરવા ગયા હતા. પછી હું દેશમાંથી આવી એ દિવસનું થોડોક હશે, આજની ક્લિપ હશે. બસ 2-3 દિવસના વિડીયો સાથે છે એટલે જોઈ લેજો. અને બસ મને આવો નવો સપોર્ટ દેતા રહેજો. કેમ કે અત્યારે જેમ દીધો હવે 10,000 કરાવી દો ફોલોવર. આ છે કેક. થેન્ક યુ જીગુ, મને કેક દેવા માટે. અને આવો નવો સપોર્ટ કરતા રહેજો બધાને. તો મારી દીકરીને હું થેન્ક યુ બોલું છું. ધન્યવાદ બેટા. કેમ કે મને મારા 1000 ફોલોવર પૂરા થયા, કમ્પ્લીટ થયા એટલે મને કેક મોકલી. અહીંયા મારી ફ્રેન્ડે મોકલી છે. તો થેન્ક યુ જ્યોતિ, રવા કેક મોકલવા માટે. તો હવે આપણે કેક ખાઈએ અને હવે વિડીયો એન્ડ કરીએ. તો બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને મારો વિડીયો આગળ વધારતા રહેજો. ને બસ હવે આપણે આટલો જ કહીએ. તો હવે વિડીયો હું એન્ડ કરું. વિડીયો સારો લાગે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ એન્ડ ગુડ નાઇટ.